93 કિલોમીટરના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેને 4માંથી 8 લેનમાં પરિવર્તિત કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંજૂરી આપી દીધી છે। શુક્રવારે સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે ગુજરાતની આ માંગણી પરત્વે નિર્ણય કરીને વર્ષ 2027માં જ વિસ્તરણનું કાર્ય શરૂ કરવાની ખાતરી આપી હતી। અમદાવાદ વડોદરા વચ્ચેના 93 કિલોમીટરના NE1માં હાલમાં દૈનિક 33,000થી 51,000 વાહનોનો ટ્રાફિક છે। 23 વર્ષ દરમિયાન અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરા એમ કુલ 4 અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગીચતા વધી છે। હવે જ્યારે વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માટે એક્સચેન્જ એક્ઝિટ ઉપલબ્ધ થયું છે, ત્યારે આ 4 લેન બમણો કરવો અત્યંત જરૂરી છે। રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 1 એટલે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે હવે 4 લેનમાંથી 8 લેનમાં થશે। જી હા, કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી કે જેઓ ગુજરાતના પ્રવાસે હતા, તેમની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। જે રીતે અમદાવાદ અને વડોદરા વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે જે 93 કિલોમીટરનો અંતર ધરાવે છે અને દૈનિક લગભગ 33,000થી 55,000 જેટલા જે વાહનો છે તે આ હાઈવે ઉપરથી પસાર થાય છે। અને હવે જ્યારે દિલ્હી મુંબઈ જે 8 લેન એક્સપ્રેસ હાઈવે પણ બન્યો છે કે જેને વડોદરા સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે, એટલે વર્તમાનમાં વધતા ટ્રાફિક અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી, જેની મંજૂરી કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રીએ આપી પણ દીધી છે। એટલે વર્ષ 2027માં જ આ જે યોજના છે તેના અમલીકરણની કામગીરી પણ શરૂ થઈ જશે, જેથી કરીને આ પ્રોજેક્ટ એકવાર પૂર્ણ થશે તે બાદ આ હાઈવે પરથી દૈનિક સેંકડો વાહનો જે પસાર થાય છે તેમને ખૂબ જ મોટી રાહત થશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।